પરીક્ષિત રાજા, જેને 7 દિવસની અંદર તક્ષક કરડશે તારું મોત થશે, આ પ્રકારનો જ્યારે શ્રાપ એને શૃંગી ઋષિ આપ્યો છે, અને અનશન વ્રત લઈને ગંગાના કાંઠે પોતે પરીક્ષિત રાજા બેઠા. એ વખતે સુખદેવજી સુકુમાર અવસ્થા વાળા આવ્યા. એમને કહ્યું કે હે સુખદેવજી, હવે ફક્ત 7 દિવસ મારા જીવનના બાકી છે, એટલા માટે મને એ વાત કરો, યત શ્રોતવ્યમ અથો જપ્યમ, યત શ્રોતવ્યમ અથો જપ્યમ, યત કર્તવ્યમ નૃભિઃ પ્રભો, સ્મર્તવ્યમ ભજનીયમ વા, બ્રૂહિ યદા વિપર્યયમ. પરીક્ષિત રાજા એ પોતે સુખદેવજીને કહે છે કે હે ભગવાન, કે મનુષ્યને જીવનના અંતકાળની અંદર યત શ્રોતવ્યમ, કઈ વાર્તાઓ સાંભળવી જોઈએ, અરે યત જપ્યમ, કઈ વસ્તુનો જાપ કરવો જોઈએ, યત કર્તવ્યમ, છેલ્લે કઈ પ્રકારના ક્રિયાકાંડ કરવા જોઈએ, યત સ્મર્તવ્યમ, કોનું માણસે સ્મરણ કરવું જોઈએ, ભજનીયમ, કોને ભજન કરવું, આ બધી વાતો તમે મને બ્રૂહિ યદ્વા વિપર્યયમ, આ બધી વાતો તમે મને કરો, કારણ કે હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. આ પ્રકારની જ્યારે સુખદેવજીને વાત પરીક્ષિત રાજા પોતે કહે છે, અને હવે સુખદેવજી એને સુંદર મજાનો ઉપદેશ આપે છે કે હે પરીક્ષિત, તારે કઈ પ્રકારની વાતો સાંભળવી, કોનું મનન ચિંતન કરવું. યસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ, સ્મર્તવ્યશ્ચૈવ ચેચ્છતા ભયમ. સુખદેવજી પરીક્ષિતને કહી રહ્યા છે કે હે પરીક્ષિત, જીવનની અંદર જો મનુષ્ય અભયપદ પામવાની ઈચ્છા હોય, ઈચ્છતા અભયમ, તો પછી તસ્માદ ભારત, હે ભારત વર્ષનો પ્રતિનિધિ એવા પરીક્ષિત, ભગવાન ઈશ્વર હરિ, એવા જે ભગવાન છે હરિ, તેને જ સાંભળવા. શ્રોતવ્ય, દુનિયાની બધી બોલિવૂડની, ક્રિકેટની, રાજકારણની વાતો ન સાંભળવી, કેવળ આ ભગવાનની વાતો, ઈશ્વર હરિ, એને જ સાંભળવા. કીર્તિતવ્ય, કેવળ એના જ કીર્તન ગાન કરવા, કારણ કે કળિયુગની અંદર કલો તદ હરિ કીર્તનાદ, કૃતે યદ ધ્યાયતે વિષ્ણુ દ્વાપરે યજતો મખેહી, ત્રેતાયામ પરિચર્યાયામ. સતયુગની અંદર જુદા જુદા પ્રકારના સાધનોથી ભગવાનનું ધ્યાન કરવાથી કલ્યાણ થાય. ત્રેતા યુગની અંદર યજ્ઞ યાગ કરવાથી, દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગની અંદર ભગવાનની સેવા પરિચર્યા કરવાથી જેવું કલ્યાણ થાય. કળિયુગમાં એટલો બધો ડિસ્કાઉન્ટ આપી દીધો, ખબર છે આટલો ટાઈમ નહીં રહે. કલો તદ હરિ કીર્તનાદ, કેવળ ભગવાનના કીર્તન ગાન, એનાથી જ કલ્યાણ થાય. એટલે કે છે કેવળ આ જ ભગવાનને કીર્તિતવ્ય, એનું જ કીર્તન કર, સ્મર્તવ્ય, એનું જ તું સ્મરણ કર. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃત મધ્યના 32માં આવી જ વાત કરી છે. જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મરૂપ થાય, તે પુરુષોત્તમ ભગવાન એવા જે વાસુદેવ ભગવાન, તેના જ પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. અને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય અને માયાથી તરે. આ પ્રકારની જ્યારે કથા સંભળાવી રહ્યા છે, અહીંયા 3 જુદા જુદા સંવાદો છે. આ બધી કથાઓ શૌનકાદિક ઋષિઓને સુતજી પોતે કહી રહ્યા છે, અને આ બધું સાંભળીને શૌનક આદિક ઋષિઓ આ ભક્તિનો અપાર રસ, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, એ સાંભળીને પોતે એટલા બધા આનંદિત થઈ ગયા અને પોતે વાત કરી જીવનની સાર્થકતાની, કે બરાબર છે સુતજી, તમે જે વાત કરી રહ્યા છો એકદમ સાચી છે. અરે વૃક્ષો ક્યાં જીવન નથી જીવતા, અરે શું લુહાણીની ધમણ નથી શ્વાસ લેતી, ગામના અન્ય પાલતુ પશુઓ પણ ખાઈ પીવેને મૈથુન કરે છે. એટલે અમને તો એવું લાગે છે કે જે મનુષ્ય ક્યારે ભગવાન કૃષ્ણની કથા નથી સાંભળતો, એના કાન કેવા બાકોરા જેવા. અરે જેની જીભ એ કોઈ દિવસ ભગવાનનું લીલાઓનું ગાન નથી કરતી, એ દેડકાની જેવી ટર ટર કરનારી જીભ છે. આ પ્રકારની જે વાતો અહીંયા લખી છે ભાગવતમાં, એવી જ વાતો રામચરિત માનસની અંદર શંકર ભગવાન પાર્વતીને પોતે કહી રહ્યા છે. આ દોહા છંદની અંદર સુંદર રચના છે. જિન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અહી ભવન સમાના.
जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंद्र अहि पवन समाना। नयन संत दरस नहीं देखा, लोचन मोर पंख कर लेखा। जिन हरि कथा सुनी नहीं काना। શંકર ભગવાન પાર્વતીને પોતે કહી રહ્યા છે, જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અહી પવન સમાના. અરે જે વ્યક્તિએ જીવનની અંદર ભગવાનની કથા નથી સાંભળી, દુનિયાની બધી બકબકની વાતો સાંભળી, એના કાન કેવા, શ્રવણ રંદ્ર અહી ભવન સમાના, સાપના દર જેવા કાન. સમૂહની અંદર કહીએ તો ખોટું ન લાગે, વ્યક્તિગત જો કોઈને કહીએ તમારા કાન તો સાપના દર જેવા, તો મનમાં ગાળો ન ઠપકારો. પણ સ્પષ્ટ કહે છે કે એના કાન સાપના દર જેવા છે. અરે જે વ્યક્તિએ નયન હી સંત દર્શન નહીં દેખા, પોતાની આ કિંમતી અદ્ભુત આંખોથી અરે દુનિયાના બધા ફાલતુ ચિત્રો જોયા, ટીવી સિનેમા વગેરે, પણ ભગવાનના દર્શન ન કર્યા. એની આંખો કેવી છે, લોચન મોર પંખ કર લેખા. મોરના પીછાની અંદર પણ સુંદર ડિઝાઇન વાળી આંખ હોય છે. આગળ હજી પણ શંકર ભગવાન પાર્વતીને કહે છે, તે શિર કટુ તું બરી સમતૂલા, જેન નમત હરિ ગુરુ પદ મૂલા. जिन हरि भगति हृदय नहीं आनी, जीवित सब समान ते प्राणी। जीवत सब समान ते प्राणी। શંકર ભગવાન પાર્વતીને આગળ હજી કહે છે કે જે વ્યક્તિએ કોઈ દિવસ પોતાનું શીશ મસ્તક ભગવાનના ચરણની અંદર નથી નમાવ્યું, ઘરની આગળ પત્નીઓ પાસે કે પછી પોતાના પુત્રો સગા સંબંધીઓની પાસે શીશ ઝુકાવ્યું, અરે ઓફિસના બોસ સાહેબની પાસે, રાજકારણમાં ચૂંટણી આવે તો બલબલાની પાસે ઝુકાવવું પડે, પણ કોઈ દિવસ ભગવાનના ચરણની અંદર શીશ નથી ઝુકાવ્યું, એનું શીશ કટુ તુંબ મુલા, કડવા તુંબડા જેવું એનું માથું છે. અરે જે વ્યક્તિએ પોતાના હાથે કરીને ભગવાનની સેવા પરિચર્યા ન કરી, દુનિયામાં બધાની કરી, ભગવાન કે સંતની ન કરી, એના રજ્જુ સમ હાથ દોરડા જેવા. જે કોઈ દિવસ પોતાના પગે ચાલીને ભગવાનના દર્શને ન ગયો, થિયેટરમાં ગયો, ક્રિકેટ મેચ જોવા ગયો, ડાયરા જોવા સાંભળવા ગયો, ભગવાનના મંદિરમાં ન ગયો, એના કદલી સ્તંભ જેવા, કેળના સ્તંભ જેવા. ચરોતરની અંદર કેળના પેલા ઝાડ થાય કેવો સીધો દાંડો હોય, એ પ્રકારના પગ છે. અને છેલ્લે કહે છે, જીન હરિ ભગતિ હૃદય નહીં આની, જીવત શવ સમાન તેહી પ્રાણી. જે વ્યક્તિના હૃદયની અંદર ભગવાનની ભક્તિ ઉદય ન થઈ, એ પોતે જીવતા હોવા છતાં મરેલો છે. અરે કદાચ મળદું એમ નામ હોય તો બરાબર છે, કદાચ આપણે સ્મશાનમાં કોકને બાળવા ગયા અને પેલાને ચિતા પર સુવડાવ્યો હોય, એમાં પેલું મળદું ઊભું થાય, આપણે શું કરીએ? ઘર ભેગા ન થઈએ, ઘણાને બાજુમાં બીજી ચિતામાં ખડકવા પડે. તો કદાચ મળદું એમ નામ હોય એ એટલું ભયાનક નથી. દુનિયામાં જીવતા મળદા જેવા કેટલા બધા લોકો છે, કોઈ દિવસ ભગવાનનું ભજન નથી કરતા. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા થયા વર્ષો પહેલા, એક હતું, એક વખત લાહોરની બજારોની અંદર એક સ્મશાન યાત્રા નીકળી. 4 ડાઘુઓ પોતે એક વ્યક્તિને સુવડાવ્યો તો ઉપર, અને એને ઉંચકીને જતા હતા, બોલતા હતા, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. કબીરજીએ એ લોકોને પૂછ્યું કે તમે 4 ક્યારના પેલા ઉપર વાળાને કહો છો કે રામ બોલ રામ બોલ રામ, પણ પેલો બોલ તો કેમ નથી કે છે? તો 4 જણે કે મરી ગયો કહેવાય, ક્યાંથી બોલે? કબીરજી કે જે લોકો જીવતા જીવત ભગવાનનું નામ નથી લેતા, એ લોકો જીવતા હોવા છતાં મરેલા છે. ભજ્યો નહીં ભગવાન મૂર્ખ, જીવતા મર્યો. જીવતા મળદા જેવા આ બધા લોકો છે. તો આ 84 લાખ પ્રકારની યોનિઓમાં કેવળ મનુષ્ય યોનિ વિશેષ છે, કારણ કે એની અંદર ભગવાને એવી વિશેષ બુદ્ધિ શક્તિ આપી છે આપણને કે આપણે ભગવાનનું આ ભજન કરી શકીએ.